2 થી 3 વર્ષ પહેલાં કોન્ટ્રોવર્સી ચાલી હતી, હમણાં બી ચાલે છે અને આગળ બી ચાલવાની છે, બરાબર. પણ આમાં તમારા ટાઈમ, જેમ કે તમને ખબર જ છે કે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે બહુ મોટી, જે એજ્યુકેશન ચેનલ છે બેવ, બરાબર, તેમની વચ્ચે. તો મારું ઓપિનિયન આપવા માગું છું કે જો તમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા હોય કે આ કોન્ટ્રોવર્સીમાં, બરાબર. ઘણા વર્ષો પહેલાં ફિઝિક્સવાળાએ પણ આવી કોન્ટ્રોવર્સી કરી હતી, જેમાં ઘણા બધા કોન્ટ્રોવર્સી કરી અને પછી જે કોન્ટ્રોવર્સી છે તે બંધ થઈ ગઈ, બરાબર, જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે પોતાનો ટાઈમ વેસ્ટ કર્યો હતો, બરાબર. તેવી રીતના તમે પણ આ કોન્ટ્રોવર્સીમાં ટાઈમ વેસ્ટ કરી અને પોતાને જે કિંમતી વખત છે તેને વેડફી રહ્યા છો. તો આ કોન્ટ્રોવર્સીમાં તમે ભલે સાથ તો આપજો જ, પણ પોતાનો ટાઈમ વેસ્ટ ના કરો અને પોતાની જે સ્ટડીમાં ધ્યાન આપી અને પોતાનું પરિણામ વિશે અને પોતાના જીવનમાં શું કરવું છે તેના વિશે સિન્સિયર રહો અને મહેનત કરો, બરાબર. કારણ કે કોન્ટ્રોવર્સી ચાલશે, જે તો એમનું કામ છે એ કરશે જ, પણ આપણે આપણી કામ કરવાનું છે કે ભણવા પર ધ્યાન આપવાનું છે અને બોર્ડની પરીક્ષામાં લાવવાના છે, બરાબર. એટલે મારો ઓપિનિયન એવું છે કે ઘણા બધા જે સ્ટુડન્ટ્સ મેં જોયા છે જે કોન્ટ્રોવર્સીમાં પૂરા દિવસ લાગે, બરાબર, પણ આપણો ટાઈમ પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. કોન્ટ્રોવર્સી ચાલ્યા રહેશે, જે પછી થોડા ટાઈમ પછી બંધ થઈ જશે. 2 થી 3 વર્ષ પહેલાં કોન્ટ્રોવર્સી ચાલી હતી, હમણાં બી ચાલે છે અને આગળ બી ચાલવાની છે, બરાબર. પણ આમાં તમારા ટાઈમ વેસ્ટ બહુ થાય છે, બરાબર. સપોર્ટ કરવો પણ છે, પોતાના ટાઈમને પણ કદર આપી અને પોતાના જે સ્ટડીને પણ પ્રાયોરિટી આપી અને પોતાનું કામ કરો, બરાબર. આટલી જ મારી આશા છે. બાકી કોને સપોર્ટ કરો છો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.